નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. પશ્ચિમ વિસ્તારમાં બેકાબુ કારના ચાલકે રાહદારીને ફૂટબોલની જેમ હવામાં ઉછાળ્યો. ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. જો કે આ અકસ્માત 2 દિવસ પહેલાનો હોવાનું બહાર આવ્યું. ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા આયોજિત મેડિકલ યુનિટ હોમિયોપેથી મફત આરોગ્ય કેમ્પ ભરૂચમાં સફળતાપૂર્વક સંપન્ન. માત્ર ગ્લુકોઝના બોટલ પર નિર્ભર મહિલાની સેવાયજ્ઞ સમિતિએ જટિલ સર્જરી કરાવી પુનઃજીવન અપાવ્યું. ભરૂચમાં એસિડ પી જનાર મહિલાની અન્નળી સંકોચાઈ ગઈ હતી. ભરૂચ પાલિકા નિર્મિત સરદાર શોપિંગ સેન્ટરની બિસ્માર હાલત. શોપિંગ સેન્ટરમાં દર થોડા દિવસે સ્લેબના પોપડા પડી રહ્યા છે. જ્યાં ત્યાં લટકતા વીજ વાયરો, સ્લેબમાં દેખાતા સળિયા, ગંદકીના ઢગ. વેપારીઓની રજૂઆત બાદ પણ તંત્રની નિષ્ક્રિયતાથી વેપારીઓ પરેશાન. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક કારના બોનેટમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી. ભરૂચ એલસીબી પોલીસે 2 શખ્સની ધરપકડ કરી. રૂપિયા 6.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આસોટના ખરજ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમમાં દત્ત જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. દત્ત જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સિફાથી મનુબર ચોકડી તરફ જતા માર્ગ પર વહેલી સવારે બનેલા અકસ્માતે લોકોમાં દહેશત ફેલાવી છે. ફૂટપાથ ઝડપે આવી રહેલ એક કારે રસ્તા પર ચાલતા રાહદારીને જોરદાર ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટના નજીકના શોપિંગ કોમ્પ્લેક્સમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ હતી. પ્રાથમિક વિગતો મુજબ મનુબર ચોકડી વિસ્તારમાં વહેલી સવારે ટ્રાફિકનું પ્રમાણ વધારે રહેતું હોવાથી અનેક કાર ચાલકો મુખ્ય રસ્તાને અવગણીને શહેરના અંદરના માર્ગેથી પસાર થવાનું પસંદ કરતા હોય છે. આવી પરિસ્થિતિમાં કાર ચાલકે સિટી રૂટમાં ઝડપ જાળવતા નિયંત્રણ ગુમાવ્યું હોવાનું માનવામાં આવે છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રાહદારી સરફરાઝ ઇસ્માઇલને તાત્કાલિક વેલફેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટના સ્થળે ભેગા થયેલા સ્થાનિકોમાંથી એવો જ અવાજ ઉઠ્યો છે કે મનુબર ચોકડી સહિત આસપાસના વ્યસ્ત માર્ગોમાં વહેલી સવારે નિયમિત રીતે ટ્રાફિક જવાનોનો સ્ટાફ મૂકવામાં આવે જેથી આવા અકસ્માતોમાં ઘટાડો કરી શકાય. આ અકસ્માત બાબતે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીએસ વણઝારા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ અકસ્માત 2 દિવસ પહેલાનો છે. અમે અકસ્માતના સીસીટીવી ફૂટેજ મેળવી કાર ચાલક મહારાષ્ટ્રનો હોય ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘરેથી સીધો સિફા પર આવ્યો. સિફાથી આગળ ચોકડી તરફ સીધો ગયો. મિલટ અંગરની આસપાસ સાઈડ પર ચાલતો હતો રોડની. ત્યાં આગળ રિક્ષા ઊભી હતી. રિક્ષાની પાછળથી હું નીકળ્યો. રોડ તો વચ્ચે હતો, રિક્ષાની ઊભી હતી એની પાછળથી નીકળ્યો. હામુથી ગાડી આવી મારી સામે. એટલા જોરથી ટક્કર મારી કે મને ખબર જ ના પડી કે હું થયું ને હું થયું એ કઈ દિમાગમાં બેઠું. કોણ લઈને આવ્યું તમે હોસ્પિટલમાં? હોસ્પિટલમાં આસપાસ બધા કેમેરા વાળા બધા ઘર હતા ને એમને કીધું કે અહીંયા આ જગ્યા એવું થઈ ગયું કે તમને કેમેરો બતાવી દઉં. 108 બોલાવી હોસ્પિટલ એમ્બ્યુલન્સમાં આવ્યા તમે? હા, એમ્બ્યુલન્સ 108 બોલાવીને આ હોસ્પિટલમાં લઈને અહીંયા આવી ગયા. ભરૂચના આંબેડકર હોલ ખાતે મફત આયુર્વેદિક હોમિયોપેથિક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો હેતુ જનસામાન્યને પ્રાચીન આયુર્વેદ અને હોમિયોપેથિક સારવાર પદ્ધતિઓ અંગે જાગૃત કરવા અને વિવિધ પ્રકારની તબીબી સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ કરાવવાનો હતો. આ કેમ્પમાં ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આજના પ્રદૂષણયુક્ત અને ભાગદોડભર્યા જીવનમાં આયુર્વેદ અને હોમિયોપેથી જેવી પ્રાકૃતિક સારવાર પદ્ધતિઓ લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત અસરકારક સાબિત થઈ રહી છે. તેમણે આવા સુખાકારીના કાર્યક્રમો વધુને વધુ વિસ્તૃત કરવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી. કેમ્પમાં આયુર્વેદ શાખાની અધિકારી ડોક્ટર આમ્રપાલી પટેલ સહિતના તબીબો અને મેડિકલ સ્ટાફે હાજરી આપી હતી. તબીબોની ટીમે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ચામડીના રોગો, સંધિવા, એલર્જી, માથાનો દુખાવો, કોલ્ડ, કફ, પાચનતંત્રની સમસ્યાઓ સહિત અનેક રોગોની તપાસ કરી લોકોને માર્ગદર્શન આપ્યું. કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકો સારવાર માટે પહોંચ્યા હતા. લોકોને જરૂરિયાત પ્રમાણે આયુર્વેદિક દવાઓ અને હોમિયોપેથિક દવાઓનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું. તબીબોએ લોકોને દૈનિક જીવનમાં આહાર વિહાર, યોગ, પ્રાણાયામ તથા પ્રાકૃતિક જીવનશૈલી અપનાવવાની સલાહ આપી હતી. અધિકારી ડોક્ટર આમ્રપાલી પટેલે જણાવ્યું કે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા આવનાર દિવસોમાં પણ આવા આરોગ્યલક્ષી કેમ્પોનું આયોજન કરવામાં આવશે. સાથે તેમણે અનુરોધ કર્યો કે કેમ્પ બાદ પણ જો કોઈ નાગરિકને આયુર્વેદિક દવાઓ અને હોમિયોપેથિક સારવારની જરૂર પડે તો સીધું જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખાનો સંપર્ક કરી શકે છે, જ્યાં જરૂરી માર્ગદર્શન અને મદદ ઉપલબ્ધ રહેશે. આયુષ મંત્રાલય દ્વારા આયુષ મેળાનું આયોજન ભરૂચ ખાતે કરવામાં આવ્યું છે. આંબેડકર હોલના વિશાળ પટાંગણમાં આયોજન થયું છે. ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન
અમારા જિલ્લા આયુષ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, સિવિલ સર્જન અને બધા જ વિભાગો જે હેલ્થ રિલેટેડ છે એના બધાના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન થયું છે, પ્રારંભ થયું છે. મોટી સંખ્યામાં લાભાર્થી ભાઈઓ બહેનો, ભરૂચના નાગરિક ભાઈઓ બહેનો આ આરોગ્ય મેળામાં ભાગ લઈ રહ્યા છે. આરોગ્ય સાથે સંકળાયેલી જુદી જુદી જે ચિકિત્સા પદ્ધતિઓ છે આપણી, જે હોમિયોપેથી, આયુર્વેદિક અને સાથે સાથે એલોપેથીનું પણ સ્ટોલ રાખવામાં આવ્યો છે. ડાયાબિટીસ અને બીપી જેવા સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લાના તમામ એક્સપર્ટ ડૉક્ટરો જે આ વિભાગો સાથે સંકળાયેલા છે એમની વિશેષ ઉપસ્થિતિમાં એમની સેવાઓ આજે ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોને મળી રહી છે. ખૂબ સુંદર આયોજન માટે હું બધા જ વિભાગોના અધિકારીઓને, ખાસ કરીને આયુષ મંત્રાલયના અમારા જે અધિકારી છે આમ્રપાલીબેન, એમને પણ અભિનંદન આપું છું અને આ મેળાની શુભેચ્છા માટે પણ એમને ખાસ શુભકામનાઓ પાઠવું છું. ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભરૂચના માર્ગદર્શન હેઠળ આજરોજ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા એક આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે, જેમાં વિવિધ પ્રકારની આરોગ્ય વિષયક સેવાઓ તદ્દન વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. આયુર્વેદ અને હોમિયોપેથિક મેગા નિદાન સારવાર કેમ્પ નિષ્ણાત તબીબો દ્વારા એમાં સેવા પૂરી પાડવામાં આવશે. વનસ્પતિઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. પ્લસ જે આઈસી એક્ઝિબિશન એટલે કે જે લખાણ કરેલા જે ચાર્ટ છે એ લોકોના મગજમાં બહુ ઝડપથી ઉતરી જાય એ માટે એનું પણ એક્ઝિબિશન રાખવામાં આવેલું છે. ઉપરાંત આઈસીડીએસ વિભાગ દ્વારા પૌષ્ટિક વાનગીઓનો સ્ટોલ રાખવામાં આવ્યો છે અને આરોગ્ય વિભાગ દ્વારા અહીંયા બ્લડ શુગર ચેકઅપ અને આઈસી મટીરિયલનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે અને ખાસ વિશેષ ચિકિત્સા કહો તો ચિકિત્સા પેઇન મેનેજમેન્ટ છે, જે આયુર્વેદમાં મર્મ ચિકિત્સા અને અગ્નિકર્મ ચિકિત્સા દ્વારા જે થાય છે એનું અહીંયા વિશેષ એક આકર્ષણ છે. તો આ તમામ સારવાર વિનામૂલ્યે છે અને ખૂબ બહોળા પ્રમાણમાં દર્દીઓ અત્યારે લાભ લઈ રહ્યા છે અને અહીંયાથી જે સારવાર લઈને જાય એ પછી સિવિલ હોસ્પિટલ ખાતે આપણી આયુષ ઓપીડી ચાલે છે, જ્યાં હોમિયોપેથિક અને આયુર્વેદ સારવાર ત્યાં પણ વિનામૂલ્યે મળે છે. તો સર્વેને લાભ લેવા અનુરોધ. થેન્ક યુ. ભરૂચમાં એસિડ પી જનાર મહિલાની અન્નળી સંકોચાઈ ગઈ હતી, જેના કારણે માત્ર ગ્લુકોઝના બોટલ પર નિર્ભર મહિલાની સેવાયજ્ઞ સમિતિએ જટિલ સર્જરી કરાવી પુનઃ નવજીવન આપતા આજે દરેક ભોજન આરોગી સ્વસ્થ જીવન જીવી રહી છે. ભરૂચ જિલ્લામાં સેવાયજ્ઞ સમિતિ હંમેશા ગરીબ અને દીન દુખીઓની સેવા માટે જાણીતી છે, ત્યારે આવી જ એક સેવા કરીને એક મહિલાને નવજીવન આપ્યું છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અંડાળા ગામમાં રેશમા દેવી પૂજક નામની મહિલા રહે છે. અંદાજિત 1.5 વર્ષ પહેલા તેમનો પતિ રેલવેમાં અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ તેની સાસુ તેના બાળકને લઈને વતન જતી રહી હતી. આ બાબતે રેશમાએ ઘણા પ્રયત્નો કર્યા, પણ તેની સાસુએ તેનું બાળક તેને નહીં આપતા મનમાં લાગી આવતા એસિડ પી લીધું હતું. તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. એસિડના કારણે તેમની અન્નળી અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમના ગળામાં અન્નળી સંકોચાઈ ગઈ હતી, જેના કારણે તે કંઈક વસ્તુ જમી શકતા ન હતા, જેથી 4 મહિના સુધી તે માત્ર ગ્લુકોઝની બોટલો પર જ રહ્યા હતા. જોકે ત્યારબાદ તે સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ પાસે આવી પહોંચતા તેમણે તેમની વ્યથા જણાવી હતી, જેથી રાકેશ ભટ્ટે રેશમાની પ્રથમ ભરૂચમાં સર્જરી કરાવી, ત્યારબાદ લિક્વિડ જાય તે માટે સર્જરી પણ કરાવી હતી, જેના કારણે તે પાણી, દૂધ, લિક્વિડ લેવા લાગ્યા હતા. પરંતુ અન્ય લોકોને બધી વસ્તુઓ ખાતા જોઈ રડતા રડતા રાકેશ ભટ્ટને મારે પણ ખાવું હોવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી, જેથી સેવાયજ્ઞ સમિતિ દ્વારા તેમને સુરત ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં તેમને જરૂરી સારવાર આપી અન્નળી અને પેટની જટિલ સર્જરીઓ કરાવાઈ હતી. આ સર્જરી બાદ આજે રેશમા દેવી પૂજક બધી જ વસ્તુઓ આરોગી સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. મારું નામ રેશમા. મને ખવાતું નહોતું, અનાજ ન જતું, પાણી નહોતું જતું, તો મેં સિવિલમાં દાખલ હતી. તો મને કોઈ એવું કીધું કે સેવાયતમાં જા તને રાકેશ સાહેબે મને ઓપરેશન કરાવી નતા. મારું ઓપરેશન સારું થયું હતું. મેં બધું જ ખાવ પીવું છું. શા કારણથી તારાથી ખવાતું પીવું શું કરેલું તે મારા છોકરાને મારા સાસુ લોકો લેવી તો મેં ગુસ્સાના મારે એસિડ પી ગઈ હતી. તો મારી પાણી, દૂધ કશું નતું જતું, અનાજ નતું જતું. તો મને સિવિલમાં મેં દાખલ થઈને બાટલા ચડાવતા હતા. બાટલા ઉપર સારું રહેતેલું. પછી મારે જે અનાજ પાને મેં સેવાયતમાં આવી તો મને રાકેશ સાહેબે મને ઓપરેશન કરીને મને ત્યાં બધું ખબર પીવાય છે. હું રાકેશ ભટ્ટ, સેવાયજ્ઞ સમિતિ. મારી બાજુમાં જે બેન બેઠા છે એ રેશમાબેન દેવી પૂજક. એ આજથી 6 મહિના પહેલા એમના પતિ કઈ ગાડી નીચે આવીને એક્સપાયર થઈ ગયા હતા
અને એમનો છોકરો એમની સાસુ લઈને જતા રહ્યા હતા એટલે ડિપ્રેશન કંઈ આવી ગયું હશે અને પોતે એસિડ ગટગટ આવી ગયેલા. હવે એસિડ ગટગટ આવી ગયા પછી બી એ પોતે જીવિત રહ્યા અને હવે શું થયું હતું કે અન્નનળીને બધું બ્લોક થઈ જવાથી એમને શરીરમાં અન્નનો દાણો કે પાણી પણ જતું નહોતું. તો 4 થી 5 મહિના સુધી એમને બાટલા ચડાવી અને પોતે સર્વાઈવ રહ્યા. પણ પછી શું થતું હતું કે હવે શરીરમાં કંઈ જ ન પ્રોટીન કે આવું તેવું જાય એટલે છેલ્લે પછી એમને સિવિલમાંથી અમને મારી પાસે અહીંયા સેવાયજ્ઞ સમિતિમાં મોકલ્યા કે ભાઈ અહીંયા ગાડી તમને આશરો મળશે. અહીં આવ્યા, અમે એમની પરિસ્થિતિ જોઈ અને એમને અહીંયા ગાડી ભરૂચમાં એન્ડોસ્કોપિક સર્જરી અમે કરાવી અને લગભગ 2 mm જેટલું એમને અન્નનળીમાંથી ખાવાનું પસાર થઈ શકે એવું હોલ પડી આપ્યું. તો તેમાંથી એમને જ્યુસ, મગનું પાણી, પછી મોડી દાળ, એવું પાણી, બધું એવા ખોરાક એમને અમે 2 મહિના સુધી આપ્યા અને એમને હવે ધીરે ધીરે સારું થવા માંડ્યું હતું. પરંતુ એક દિવસે બેન પાછા બિચારા રડતા હતા, મને કે આ બીજા બધા લોકો કેટલું સરસ ફરસાણ ને મીઠાઈ ને બધું ખાઈ શકે છે, કડક વસ્તુ મારથી ખાવાતી નથી, તો કંઈક કરો. એટલે અમે પાછી સુરત તપાસ કરી અને સુરત એમની સર્જરી કરાવવા માટે અમે લઈ ગયા અને સુરતમાં એમની સર્જરી ગળાની કરવામાં આવી અને પેટની પણ અંદરની સર્જરી કરવામાં આવી જ્યાં ડેમેજ હતું ત્યાં. તો આજે એ પોતે સાજા થઈ ગયા છે અને તમામ વસ્તુ આપો તે એ પોતે ખાઈ શકે છે. તો આ રીતે આ એક રેશમાબેનનું ખરેખર એક સાચું ઉદાહરણ છે કે આવા ઘણા લોકો સેવાયજ્ઞમાં આવે છે અને સેવાયજ્ઞ એમને મદદ કરે છે. અને ખાસ તો GNFCની નાર્દેશ જે સંસ્થા છે તે પણ આવા બધા ઓપરેશનોમાં અમને ઘણીવાર મદદ કરતી હોય છે. તો આ રેશમાબેન આજે ખુશ છે અને પોતાના છોકરા સાથે એમની જિંદગી જીવે છે. ભરૂચ નગરપાલિકા સહિત સમગ્ર સરકાર વારંવાર જેના માટે ગૌરવ લે છે તેવા લોખંડી પુરુષ સરદાર પટેલનું જે શોપિંગ સેન્ટર સાથે નામ જોડવામાં આવ્યું છે તેવા શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરદાર શોપિંગ સેન્ટરની બિસ્માર હાલત થઈ ગઈ છે. હાલમાં લોખંડી પુરુષ એવા સરદાર પટેલની 125મી જયંતિની સમગ્ર દેશમાં ઉજવણી ચાલી રહી છે. એકતાનગર કેવડિયા ખાતે રોજ નવા આયોજનો થકી સરદારના યોગદાનને બિરદાવી ગૌરવ વ્યક્ત કરાઈ રહ્યું છે. તો બીજી બાજુ સરદારના નામ સાથે જોડાયેલ પાલિકાનું સરદાર શોપિંગ સેન્ટર તંત્રની બેદરકારીના કારણે બિસ્માર થઈ ગયું છે. આ શોપિંગ સેન્ટરમાં દર થોડા દિવસે સ્લેબના પોપડા પડી રહ્યા છે. શોપિંગ સેન્ટરના દાદરો પણ ખખડધજ થઈ ગયા છે, જે તંત્રની બેદરકારી અને નિષ્કાળજીની સાબિતી આપી રહ્યા છે. સમગ્ર શોપિંગ સેન્ટરમાં 150થી વધુ દુકાનો છે, જેમાં વિવિધ ધંધા રોજગાર સાથે ટ્યુશન ક્લાસીસ અને ખાનગી ઓફિસો પણ ચાલે છે. રોજના હજારો લોકોની અવરજવર થાય છે. સરદાર શોપિંગ સેન્ટરના પ્રમુખ સુરેશભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે સરદાર જયંતિની ઉજવણી થઈ રહી છે એ વાત સારી છે, પણ સરદારના નામ સાથે જોડાયેલા શોપિંગ સેન્ટરની અવદશા જોઈ દુઃખ થાય છે. જ્યાં ત્યાં ગંદકી, જોખમી રીતે લટકતા વાયરો અને દાદરો તેમજ સ્લેબ સહિત ફાયર જેવી જરૂરી સિસ્ટમ પણ નથી. વારંવાર સમસ્યાઓ અંગે રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી. વેરાની ઉઘરાણી પણ ભારે થાય છે. કેટલીક વાર આ માટેની ગ્રાન્ટ પણ આવી પણ મરામત થયું જ નથી. લોકોને અહીંયા આવતા પણ ભય લાગે છે. નગરપાલિકા જેમ નગરની ગંદકી અને અન્ય સમસ્યાઓ અંગે આંખ આડા કાન કરે છે, તેવી જ રીતે નગરપાલિકા પોતાના દ્વારા નિર્મિત એવા સમારકામની જવાબદારી નગરપાલિકાની છે તેવા સરદાર શોપિંગ સેન્ટરની હાલત ખૂબ જ બિસ્માર થઈ ગઈ છે. સરદાર જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે તેઓના નામ સાથે જોડાયેલ ભરૂચના સરદાર શોપિંગ સેન્ટરની મરામત કરાવવામાં આવે તો સરદારને સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાશે. ત્યારે પાલિકા પોતાની નિષ્ક્રિયતા ત્યજીને તે માટે કામગીરી કરે તે આવશ્યક છે. આ સરદાર શોપિંગ સરદાર સાહેબની ઉજવણીઓ તો થાય છે, કરોડો રૂપિયા ખર્ચાય છે, પણ આ સરદાર શોપિંગ સેન્ટર વર્ષોથી 2096 થી 1996 થી આ કાર્યરત છે ને આપણા પહેલા ધારાસભ્ય બિપિનભાઈ શાહના હસ્તે આ શોપિંગનું ઉદ્ઘાટન થયેલું. હવે આ શોપિંગને 30 વર્ષ થઈ ગયા છે. હવે 30 વર્ષ થઈ ગયા છે, હવે જર્જરી થઈ ગયું છે. હવે ટેક્સ તો વધારતા જ જાય છે, ઘટાડતા નથી. તો અમારે તો એવું કહેવું છે કે 30 વર્ષ થઈ ગયા, ટેક્સ ઘટાડો. તો આ તો દર 2 વર્ષે, પહેલે 3 વર્ષે ટેક્સ વધતો હતો, હવે 2 વર્ષે કરી દીધો. હવે આ એક મુદ્દાની વાત એવું છે કે 2009માં મહેન્દ્રભાઈ કંસારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. તેમને કીધેલું કે આ જે સરદાર શોપિંગ સેન્ટરની જે આવક આવે છે એમાંથી આપણે 15% ખર્ચો કરવાનો એવો ઠરાવ બી થઈ ગયો છે બોર્ડમાં. પણ 15% હું એક પૈસો આપતા લગી ખર્ચો નથી. ને 2018માં 1.25 કરોડની ગ્રાન્ટ આવેલી આપણી, એ સુરભીબેનના હાથે આવેલી, પણ 1.25 કરોડમાંથી 1.25 રૂપિયો નથી વપરાયો. તો આ પૈસા જાય છે કઈ? એટલે અમારે આવો નગરપાલિકામાં ભ્રષ્ટાચાર જ જોવાનો.
પબ્લિક અહીં ટેક્સ ભરે જ છે, નગરપાલિકાને ભાડું ભરે છે, ટેક્સ ભરે છે, બધા વેરા ભરે છે, પણ આ શોપિંગમાં કોઈ પણ જાતનું ધ્યાન દેતા નથી. અમે વારંવાર સીઓ સાહેબને રજૂઆત કરીએ છીએ, પ્રમુખને રજૂઆત કરીએ છીએ, અમે બધાને કલેક્ટરને બી રજૂઆત કરીએ છીએ, પણ અત્યાર લગી આ શોપિંગનું શુદ્ધિકરણ નથી થતું, નામનીકરણ થતું કે ભાઈ આ સરદાર શોપિંગમાં નું નામ કમસે કમ નામનો બોર્ડ તો ચિતરાવો. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ઉપર આવેલ સદાનંદ હોટલ પાસેથી ભરૂચ એલસીબીની ટીમે વિદેશી દારૂ ભરેલ ક્રેટા ગાડી સાથે 2 ઇસમોની 6.91 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસનો સ્ટાફ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે હુન્ડાઈ ક્રેટા ગાડીમાં વિદેશી દારૂ ભરી ડઢાલથી અંકલેશ્વર તરફ આવનાર છે. જે મળેલી માહિતીના આધારે એલસીબી પોલીસે રાજપીપળા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ક્રેટા ગાડી આવતા તેને અટકાવી અંદર તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 41 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 81,000નો વિદેશી દારૂ અને 6 લાખની ક્રેટા ગાડી અને 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 6,51,000નો મુદ્દામાલ જપ્ત કરી અંડાળા ગામની શ્યામ રેસિડેન્સીમાં રહેતો વિનોદ રામસંગભાઈ ગોહિલ અને ભરૂચના નકુલ વસાવાની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાંસોટના ખરજ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમમાં દત્ત જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દત્ત જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. હાંસોટના ખરજ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમ ખાતે દત્ત જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આશ્રમના સ્થાપક આચાર્ય ભાવિન પંડ્યા અને આચાર્ય મનન પંડ્યા દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં સુરત અને ભરૂચ જિલ્લાના ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. દત્ત જયંતિ નિમિત્તે અરજી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ એક કોરા કાગળમાં પોતાના મનની ઈચ્છા, મનોકામના અથવા સમસ્યા અંગે અરજી કરી હતી. આ અરજીને ત્યારબાદ ભક્તોએ હવનકુંડમાં શ્રીફળની સાથે હોમી દીધી હતી. ભક્તોનું માનવું છે કે આ રીતે કરવામાં આવેલી અરજી સીધી દત્ત ભગવાનના ચરણોમાં પહોંચે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે. આ અંગે આચાર્ય ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી દત્તાશ્રય આશ્રમમાં આ અરજી પ્રથા ચાલી રહી છે. જ્યારે મનની વાત કોઈને કહી શકાતી નથી ત્યારે સ્વયં દત્ત ભગવાન સુધી આપણો જ અવાજ પહોંચે છે. આનાથી સુખમય જીવનની પ્રાપ્તિ થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. દત્ત જયંતિ નિમિત્તે સવારથી જ આશ્રમ ખાતે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ઘરેથી વિવિધ વાનગીઓ બનાવીને ભગવાનને ધરાવી હતી. આ ઉપરાંત ભક્તો માટે સામૂહિક આરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય મનન પંડ્યાએ ભક્તોને દત્તાશ્રય આશ્રમની મુલાકાત લેવા અને દરેકનું કલ્યાણ થાય તે હેતુથી આ પ્રકારના ધાર્મિક ઉત્સવોમાં જોડાવાનું આહવાન કર્યું હતું. ગુરુદેવ દત્ત જય જય દત્તાશ્રય. 1000થી વધારે ભક્તજનો જોડાયા છે અને આ ભક્તજનોના જીવનમાં દત્ત ભગવાનની કૃપા મળે. સાત્વિક, રાજસિક અને તામસિક 3 જે તત્વ છે તે બધાના જીવનમાં આશીર્વાદ રૂપી રહે એવી ભાવના સાથે આ આશ્રમમાં અનેક યજ્ઞો થયા છે. પણ આજે એક અરજી યજ્ઞ જે બધા જ ભેગા મળીને આ મહાયજ્ઞ કુંડમાં હજારો શ્રીફળની આહુતિઓ પ્રદાન કરશે. બધા જ શ્રીફળો દ્વારા અરજી થાય છે અને એ અરજી થકી બધાના કાર્ય અહીંયા છેલ્લા 10 વર્ષથી થાય છે. પણ આ વખતની વિશેષ દત્ત જયંતિમાં એવું છે કે ભગવાને આદેશ કર્યા મુજબ ભગવાનની આજ્ઞા સ્વરૂપી એ ક્રિયાથી બધાને સમૂહ અરજીનો એક લાભો મળે છે અને અહીંયા આજુબાજુના ગ્રામોથી જે પધારેલ જે દત્ત ભક્તો છે તે બધા જ ભેગા મળી ભગવાનની દત્ત બાવનીનું પારાયણ, દત્ત મંત્રના પાઠ અને મહાયજ્ઞમાં પૂર્ણતઃ જાતે નમસ્કાર કરી બ્રાહ્મણો સાથે વૈદિક પરંપરાને અનુરૂપ મહાયજ્ઞમાં ભાગ લીધો અને સાથે સાથે પોતાના ઘરેથી બનાવેલી મીઠાઈઓ, વાનગીઓ લાવી ભગવાનને અન્નકૂટનો પ્રસાદ ધરાવી પોતાના જીવનને સુખમય બનાવી દેવોની કૃપાને પાત્રવાન થયા છે. ગુરુદેવ દત્ત જય જય દત્તાશ્રય. સૌને ગુરુદેવ દત્ત. આજે પવિત્ર માર્ગશીર્ષ માસે દત્તાશ્રય આશ્રમમાં દત્ત જયંતિ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે. સવારથી ઘણા ભક્તોનું ઘોડાપુર ચાલી રહ્યું છે. દત્તાશ્રય આશ્રમમાં ખૂબ મન વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે, દરેકનું કલ્યાણ થાય છે. એ હેતુથી સવારે અન્નકૂટનું ખૂબ જ ભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ઘરે ઘરેથી વાનગીઓ બનાવીને ભગવાનને જમાડવામાં આવ્યા હતા. પણ અત્યારે જે ચાલી રહ્યું છે મહોત્સવ સ્વરૂપી મેઇન દત્તાશ્રયમાં અરજી ચાલી રહી છે. છેલ્લા 10 વર્ષથી દત્તાશ્રય આશ્રમમાં અરજી કહેતા પ્રાર્થના, ભગવાનને મનની પ્રાર્થના પહોંચે. આપણે કહીએ તો કોને કહીએ એવું કહી શકાય. તો એ સ્વયં દત્ત ભગવાન સુધી એ આપણો અવાજ, આપણા મનની વાત પહોંચી શકે, મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય, નકારાત્મક ઉર્જા દૂર થાય અને સુખમયની પ્રાપ્તિ થાય, આયુ આરોગ્ય સારું રહે, સમાજ કલ્યાણ હેતુ કાર્યો થતા રહે, ગાય માતાની સેવા થતી રહે અને હિન્દુ સનાતન વૈદિક સંસ્કૃતિ આપણી આગળ વધતી રહે અને નાના નાના બાળકોમાં દરેકના ઘરે ભક્તિ
આગળ વધતી રહે એ હેતુથી અહીંયા સામૂહિક અરજી એટલે પ્રાર્થના કરવામાં આવે છે અને શ્રીફળ સ્વરૂપી વૈદિક બ્રાહ્મણો સાથે આના યજ્ઞ કરવામાં આવે છે. તો ચોક્કસથી ખૂબ આનંદ ઉત્સાહ સાથે અહીંયા ભક્તોએ ખૂબ આનંદ સાથે અરજી કરી છે અને ચોક્કસથી ભગવાન દરેકના કલ્યાણકારી કાર્ય કરે જ છે અને આગળ પણ આવા ઉત્સવો થતા રહે છે. આપ પણ જોડાઓ, દત્તાશ્રયમાં આવતા રહો અને દત્ત જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. ગુરુદેવ દત્ત. જય જય દત્તાશ્રય. વાલિયા તાલુકાના ગુંડિયા ગામમાં આવેલ નવચેતન વિદ્યા મંદિરના નવા સ્કૂલ બિલ્ડિંગના નિર્માણ માટે કોહાન્સ લાઈફ સાયન્સ લિમિટેડ દ્વારા પોતાના CSR ફંડમાંથી અંદાજે ₹1.4 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારે સુવિધાસભર નિર્માણ પામેલ સ્કૂલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો, જેમાં કંપનીના અધિકારીઓ, શિક્ષકો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. કોહાન્સ લાઈફ સાયન્સ લિમિટેડ દ્વારા વાલિયા તાલુકાના ગુંદિયા ગામ ખાતે આવેલ નવચેતન વિદ્યા મંદિર નવા સ્કૂલ બિલ્ડિંગનું નિર્માણ માટે પોતાના CSR ફંડમાંથી અંદાજે ₹1.4 કરોડના ખર્ચે એક મહત્વપૂર્ણ સામાજિક કાર્ય હાથ ધરી સુવિધાસભર બિલ્ડિંગનું નિર્માણ કર્યું છે. વર્ષ 2024-25 માટેના આ CSR પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ગુંદિયા તેમજ આસપાસના ગામોના વિદ્યાર્થીઓને વધુ સારા અને આધુનિક શિક્ષણનો માહોલ મળી રહે તે છે. નવી ઇમારતમાં વર્ગખંડો, સુવિધાસભર માળખું અને શિક્ષણને અનુકૂળ પર્યાવરણ શ્રેષ્ઠ માળખે જાય અને કોઈપણ બાળક શિક્ષણ વગર રહી ન જાય તેવા હેતુથી સ્કૂલ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે કોહાન્સ લાઈફ સાયન્સ કંપનીના અધિકારી, શાળાના આચાર્ય, શિક્ષકો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં નવનિર્મિત સ્કૂલની બિલ્ડિંગનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો અને કંપનીના અધિકારીઓના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. કંપની દ્વારા સ્થાનિક સ્તરે આ પહેલનું વધામણું થઈ રહ્યું છે, કારણ કે આ પ્રોજેક્ટથી વિસ્તારના વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ તરફ મહત્વપૂર્ણ મદદ મળશે. Good morning. Very happy to be part of inauguration ceremony for Navchetan Vidya Mandir. This is on behalf of Cohance Life Sciences CSR initiative, and we are very happy to dedicate this building for the school. Thank you. હું પ્રવીણા ધેવર. આજ અમારે શ્રી નવચેતન વિદ્યા મંદિર ગુંદિયામાં શ્રી યુવા ફાઉન્ડેશન, શ્રી સુવેન ફાર્મા કંપની દ્વારા અમારી શાળાને નવી બિલ્ડિંગ પ્રોવાઈડ કર્યું છે. તે બદલ અમે ગુંદિયા ગામના પરિવારો અને અમારી શાળા પરિવાર એમના હૃદયથી ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ. શ્રી નવચેતન વિદ્યા મંદિરમાં ના પ્રાંગણમાં આજે નવી બિલ્ડિંગનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. એના માટે CRC ફંડ આપનાર કંપની કોહેન્સ લાइफ साइंस लिमिटेड एंड युवा अनस्टॉपेबल की तरफ से हमने जो नवी बिल्डिंग मળી છે એના માટે અમે શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભારી છીએ. અંકલેશ્વર જીઆઈડીસીની ડેક ઇન્ડિયા કંપનીમાંથી ગત સપ્ટેમ્બર માસમાં 6.51 લાખના મશીનરીના સામાનની ચોરીમાં સંડોવાયેલા 3 આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અને ફાર્મા મશીનરી બનાવતી ડેક ઇન્ડિયા કંપનીમાં ગત તારીખ 11મી સપ્ટેમ્બરના રોજ લાખો રૂપિયાની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. કંપનીમાં મટીરિયલ્સની યુનિટમાં રાત્રિગાર્ડ તરીકે નોકરી કરનાર માર્કંડેય અવધેશ મોરિયાએ અન્ય 3 ઇસમો સાથે મળી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. સિક્યુરિટી ગાર્ડે પ્રોડક્શન એરિયાના શટરનું લોક ખોલી અંદરથી મશીનરીનો 6.51 લાખના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં અગાઉ સિક્યુરિટી ગાર્ડને ઝડપી પાડ્યા બાદ વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા અને સુરત ભેસ્તાન વિસ્તારમાં રહેતા ગજાનંદ સાલિગ્રામ મુલાંડે, શ્રીકૃષ્ણ સુનિલ મુલાંડે અને અશોક દામુ દેવકરની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓએ સિક્યુરિટી ગાર્ડ સાથે મળી કંપનીમાં ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. અંકલેશ્વરના નવી દેવી ગામ ખાતે મિની અયોધ્યા રામજી મંદિર ખાતે શ્રી રામ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. અંકલેશ્વર તાલુકાના નવી દેવી ગામના શ્રી રામજી મંદિરનું જીર્ણોદ્ધાર યુવક મંડળ દ્વારા મિની અયોધ્યા રામજી મંદિર ખાતે 3 દિવસીય શ્રીરામ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત તારીખ 3 ડિસેમ્બરના રોજ શોભાયાત્રા અને દેવ જલાધિવાસ અને 4 ડિસેમ્બરના રોજ પૂજા અર્ચના, મહાઆરતી અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ પૂજા અર્ચના અને દેવ પ્રતિષ્ઠા તથા મહાયજ્ઞ શ્રીફળ હવન સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પાવન અવસરે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 150 વર્ષ જૂનું ભગવાન રામજીનું મંદિર નર્મદા સંગમ સ્થાનની નજીક તત્પર સ્થિત હતું, જ્યાં ભગવાનની શ્યામ રામ મૂર્તિ સ્વયંભૂ પ્રાપ્ત થયેલી. ત્યાર પછી મંદિરનું ઉત્થાપન કરી ભગવાનની ફરી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા 1993માં અંકલેશ્વર સ્થિત જલારામ મંદિર નજીક નર્મદા નગરની બાજુમાં નવી દેવી ખાતે
ભગવાન રામ, લક્ષ્મણ, સીતા, હનુમાનજી, વિશ્વકર્માજી, ગુરુજી, પાદુકા વગેરેની સ્થાપના કરી. ત્યાર પછી મંદિર 30 વર્ષ સુધી ગયું અને મંદિર જર્જરિત થતા અમારા ફળિયાના યુવાનો બધા ભેગા થઈને કહે છે કે ભગવાને આપણને સારા રહેવાના ઘર આપ્યા છે, આપણને એસીના રૂમ આપ્યા છે, તો ભગવાનનું આપણે કંઈક કરીએ. ત્યારે અમે મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું વિચારેલું, પણ અમારા ફળિયાના એક બે વડીલે એવું કીધું કે એને તોડી નાખો, નવું બનાવો. એટલે એ મંદિર અમે ફરીથી રિનોવેટ કરીને પાયામાંથી નવું બનાવ્યું. ભગવાનની મૂર્તિઓ પણ નવી આવી, જૂની મૂર્તિ ખંડિત હતી એને વિસર્જિત કરવાની કરી દીધી છે. અને ભગવાનના દરબારમાં અમે નાનું નાનું સ્લોગન આપ્યું છે, મિની અયોધ્યા ધામ. મિની અયોધ્યા ધામમાં અંકલેશ્વરના પ્રજાજનો આવીને દર્શન કરે, ભરૂચ જિલ્લાના પ્રજાજનો આવીને દર્શન કરે તો આપણું મંદિર દિન પ્રતિદિન 4 ચાંદ લાગે આપણા મંદિર ઉપર, અને ભગવાન રામની કૃપા બધા પર અવિરત રહે. ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 3 થી 3.5 હજાર માણસોનો ભંડારો ભગવાનની દયાથી આપોઆપ થઈ ગયો છે. થોડી તકલીફ પડી હતી વચ્ચે, પણ ભગવાને જ્યારે અમે ભૂલા પડ્યા ત્યારે ભગવાને હાથ પકડીને અમને રસ્તો બતાવ્યો છે અને અમારું કામ ભગવાન શ્રી રામની પરમ કૃપાથી પૂર્ણ થયું છે. આપ સૌનો, અમારા નવી દીવી ગ્રામજનોનો, જેણે અમને દાન આપ્યું છે એવા નાની અનાની બધા દાતાઓનો આજના તબક્કે, આજના પ્રતિષ્ઠા મહોત્સવે હું સર્વનો આભારી છું. બધાને અમારા જય શ્રી રામ. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાંથી યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમસ્ત દેશમાંથી યુવાઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે દેશના કેન્દ્ર મંત્રી, રાજ્યમંત્રી, નાદોદના ધારાસભ્ય, નર્મદા જિલ્લા સાંસદ ઉપસ્થિત રહ્યા હતા. કરમસદથી નીકળેલી યાત્રા રાજપીપળા ખાતે આવી પહોંચી હતી. રાજપીપળાથી કેવડિયા એકતાનગર જતા ભાણદ્રા ચોકડી સુધી એકતા યાત્રાનું ઠેર ઠેર ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુપી, રાજસ્થાન અને હૈદરાબાદના સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓ તેમજ યુપીના મેરઠ શહેરના ધારાસભ્ય ગુલામ मोहम्मद પણ પધાર્યા હતા. जो संपदाएं हैं उनमें विशेष तौर से जो हमारे देश के निर्माण में करता रहे सरदार वल्लभ भाई पटेल, उन्हीं के जन्मभूमि में, कर्मभूमि तो पूरा भारत है लेकिन उनकी जन्मभूमि में आज आने का मेरा एक सौभाग्य है. और इस यात्रा में जो जुड़ रहे हैं, लगातार 180 किलोमीटर दूर चले, पूरे देश के युवा पीढ़ी को एक संदेश यहाँ में जो शामिल, यात्रा में शामिल हैं हमारे बच्चे बेटियाँ, वो दें. आज इस देश के सरदार और इस देश के मजबूत तरीन इंसान जिन्होंने इस देश की एकता और अखंडता के लिए काम किया, आज उनके लिए हम यहाँ आए हैं. और इसका संदेश सारे देश में जाना चाहिए कि ये देश हमारा मजबूत रहना चाहिए, विकसित होना चाहिए और इसको तरक्की की ऊंचाइयों को छूना चाहिए. और यहाँ आपस का बंधुत्व, आपस का भाईचारा कायम रहे. सब लोग इस देश के निर्माण में हिस्सेदारी. વિકસિત ગુજરાત 2047 થીમ સાથે બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચવાનું કૌશલ્ય, વાદ્ય વગાડવાનું કૌશલ્ય વગેરે જેવા વિવિધ કૌશલ્યોના વિકાસના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી શકાય તથા પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે GCERT ગાંધીનગર દ્વારા કલા ઉત્સવનું આયોજન કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત પ્રેરિત વિકસિત ગુજરાત 2047 હેઠળ બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાના કલા ઉત્સવનું આયોજન અત્રેની પરિયા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં CRC કક્ષાએ વિજેતા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. BRC કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલે સ્પર્ધકોને આવકારી તેમની સમક્ષ પ્રેરણાત્મક વાતો રજૂ કરી હતી. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિજયભાઈ જરગલિયા, બીટ નિરીક્ષક નગીનભાઈ પટેલ, ગામના સરપંચ અનિરુદ્ધભાઈ ગોહિલ, દાતા કિરીટભાઈ દેસાઈ તેમજ વિવિધ શાળાઓના શિક્ષકો ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં સ્પર્ધક બાળકોની ક્ષમતા અને સિદ્ધિને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી. નિર્ણાયકોના મૂલ્યાંકનના અંતે પરિણામો ઘોષિત કરાયા હતા, જેમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ પ્રેમ પાટીલ, બાળકવિ સ્પર્ધામાં પ્રથમ ક્રિષ્ના મોચી, ગાયન સ્પર્ધામાં પ્રથમ ભક્તિ રાઠોડ, વાદન સ્પર્ધામાં પ્રથમ નક્ષ પટેલ વિજેતા થયા હતા. આ તકે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજેતા બાળકોને ટ્રોફી, પ્રમાણપત્ર તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સાંધિયેરના CRC કોઓર્ડિનેટર તેજસ નવસારીવાલાએ જહેમત ઉઠાવી હતી. અંતમાં આભાર વિધિ યજમાન શાળાના આચાર્ય શિરીષભાઈ પટેલે આટોપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગોલા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક સુરેશભાઈ પટેલે કર્યું હતું, એમ પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
પશ્ચિમ વિસ્તારમાં બેકાબુ કારના ચાલકે રાહદારીને ફૂટબોલની જેમ હવામાં ઉછાળ્યો. ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. જો કે આ અકસ્માત 2 દિવસ પહેલાનો હોવાનું બહાર આવ્યું. ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા આયોજિત મેડિકલ યુનિટ હોમિયોપેથિક મફત આરોગ્ય કેમ્પ ભરૂચમાં સફળતાપૂર્વક સંપન્ન. માત્ર ગ્લુકોઝના બોટલ પર નિર્ભર મહિલાની સેવાયજ્ઞ સમિતિએ જટિલ સર્જરી કરાવી પુનઃજીવન અપાવ્યું. ભરૂચમાં એસિડ પી જનાર મહિલાની અન્નનળી સંકોચાઈ ગઈ હતી. ભરૂચ પાલિકા નિર્મિત સરદાર શોપિંગ સેન્ટરની બિસ્માર હાલત. શોપિંગ સેન્ટરમાં દર થોડા દિવસે સ્લેબના પોપડા પડી રહ્યા છે. જ્યાં ત્યાં લટકતા વીજ વાયરો, સ્લેબમાં દેખાતા સળિયા, ગંદકીના ઢગ. વેપારીઓની રજૂઆત બાદ પણ તંત્રની નિષ્ક્રિયતાથી વેપારીઓ પરેશાન. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક કારના બોનેટમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી. ભરૂચ એલસીબી પોલીસે 2 શખ્સની ધરપકડ કરી. રૂપિયા 6.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આસોટના ખરજ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમમાં દત્ત જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. દત્ત જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.